બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ કારોબારી બેઠક ડીસા ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં 21 એપ્રિલ 2005 પહેલા નિમાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાના સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાભરના 200થી વધુ તાલુકા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત પ્રાંત કારોબારી બેઠક બાદ બનાસકાંઠા જિલ્લાની કારોબારી બેઠક 18 એપ્રિલના રોજ ડીસા ખાતે શ્રી આર.એસ. આચાર્ય આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત શિક્ષકો અને કર્મચારીઓએ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાના નિર્ણય બદલ ખુશી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત એચ.ટાટ સંવર્ગની 13 વર્ષ બાદ થયેલી બદલીઓ અને જૂના શિક્ષકોની ભરતીથી 2200 શિક્ષકો પોતાના વતન પરત ફર્યા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। શૈક્ષણિક ક્ષેત્રે સંબંધિત નિર્ણયોમાં સુધારા, 360 ડિગ્રી મૂલ્યાંકન અને મોબાઈલ નીતિ અંગે સરકાર દ્વારા સંગઠનને આપવામાં આવતી સૂચનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી। ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની હાજરીમાં સંગઠનના પદાધિકારીઓએ પેંડા ખવડાવી તેમનું સન્માન કર્યું હતું અને સરકારનો આભાર માન્યો હતો। ધારાસભ્યએ સંગઠનના કાર્યોને આવકાર્યા અને અન્ય વૈચારિક બાબતો અંગે સંગઠન પાસેથી સૂચનો પણ માંગ્યા હતા। આ બેઠક જિલ્લાના શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।